કરજણ બાપા, એસડીબી હાઈસ્કૂલના ટ્રસ્ટીગણ, સ્ટાફ મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ, દરેક વ્યક્તિને કંઈ કરવાની તક હંમેશા મળતી જ હોય છે. આજે તમે 2 વર્ષ 3 વર્ષમાં કોલેજમાં આવી જશો ત્યારે તમારી ઘરના વિદ્યાર્થી નાના નહીં પણ મોટા તરીકે કરશે. તમારો પરિવાર, તમારો સમાજ એમ કહેશે કે હવે તું મોટો થઈ ગયો છે. કોઈ વસ્તુ કરવી હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો એની અંદર 3 વસ્તુ જોઈએ: તન, મન અને ધન. કાંઈ પણ કાર્યક્રમ કરવો હોય તો આર્થિક જરૂરિયાત પણ રહી, શારીરિક જરૂરિયાત પણ રહી અને વૈચારિક જરૂરિયાત પણ રહેતી હોય. જે લોકો આર્થિક સદ્ધર છે એ સમાજ માટે દાન આપતા હોય એનો એક ફાળો છે સમાજ માટે. કોઈ બુદ્ધિજીવી હોય તો એ સારો વિચાર રજૂ કરે કે ભાઈ આપણે આ સમાજ માટે, આપણા ગામ માટે, આપણા પરિવાર માટે આ કરવું જોઈએ, તે પણ એનો એક પોતાનો ફાળો છે. અને બીજું કે જેની પાસે બે શક્તિ નથી, વૈચારિક રીતે પણ નથી વિચારવા માટે અને આર્થિક રીતે પણ સુધરતા નથી, તે પોતે સાહજિક રીતે પોતાનું યોગદાન આપી શકે. પછી પોતે આપણે જે પરિવારમાં જન્મ લીધો હોય ત્યાં, આપણે જે સમાજમાં જન્મ લીધો હોય ત્યાં, આપણે જે ગામની અંદર જન્મ લીધો હોય, આપણા દેશ માટે આપણે સૌ કંઈક ને કંઈક કરી શકીએ. આજે 2 ઓક્ટોબરે જ્યારે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે કાર્યક્રમ હતો એ દિલ્હી ખાતે યોજાયો, એમાં સ્વચ્છતાના 10 વર્ષ પૂર્ણ થયા. મારે તમને માત્ર એ જ વાત કરવી છે કે 10 વર્ષ પછી આપણે સ્વચ્છતા માટે થઈને જાગૃત થયા છે, પણ હજી એટલી જાગૃતિ આપણામાં આવી નથી. તમારા પાસેથી એક જ અપેક્ષા રાખું છું કે માત્ર ને માત્ર આપણે આપણો પરિવાર અને આપણી ગલી એ આપણે સ્વચ્છ રાખીએ, આપણું ઘર સ્વચ્છ રાખીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક આંકડો આવ્યો હતો કે ભાઈ જ્યારે મોદી સાહેબ આવ્યા અને એને શૌચાલય બનાવવા માટે થઈ અને ગ્રાન્ટ આપી, આપણા દેશની અંદર આપણા અમુક ઘરોની અંદર શૌચાલય પણ નહોતા. રાત્રેના સમયે કુદરતી આજે તે જવું પડતું, એમાં તકલીફો થતી, બીમારીઓ થતી, નાના બાળકોનું મૃત્યુ થતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો આંકડો છે કે છેલ્લા 10 વર્ષની અંદર 3 લાખ બાળકોનું મૃત્યુ નથી થયું, માત્ર ને માત્ર શૌચાલય બનવાથી. એટલે કોઈ પણ નાનો પડો વિચાર પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે. મોદી સાહેબનું કહેવાનું માત્ર એક જ છે કે આપણે સ્વચ્છતા વિશે જાગૃત થઈએ. તો બાળકો, તમારી પાસે આજે હું પ્રતિજ્ઞા લેવડાવવા માંગુ છું કે આપણે આપણું ઘર માત્ર એક જ, બીજું કંઈ નહીં, કે આપણે આપણું ઘર છે એ સ્વચ્છ રાખશું, ગંદકી કરશું નહીં, પ્લાસ્ટિકનો ઉપયોગ બને એટલો ઓછો કરશું, શક્ય હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ જ નહીં કરીએ. અને આપણે આપણા દેશ માટે આ એક કાર્ય કરી દઈએ તો પણ ઘણું છે. તો સૌ વાલા વિદ્યાર્થીઓ અને ભાઈઓ અને બહેનોનું એક વિનંતી કરું છું કે આજે તમે પ્રણ લો કે ભાઈ હું પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું, મારા ગામને અને મારા ઘરને હું સ્વચ્છ રાખીશ. માત્ર એક પ્રણ આપો અને મારી આજે આ જે કાર્યકરી છે એ હું સફળ માનીશ. ખૂબ ખૂબ આભાર.